અરે હા બાપુ, પાણી ભરીને હું આવી ગઈ છું. અરે આવી ગઈ બેટા, પાણીનો લોટો આપ. પાણી ભરીને હું આવી ગઈ છું. લા ભૈરવસિંહ. અરે મહારાજ, તમે મારે આંગણે આવો, પધારો, બેસો બેસો. અરે હા ભૈરવસિંહ, તમારી અંગત એક કામ હતું એટલા સુધી તમારી સુધી આવવું પડ્યું. અરે મહારાજ, એવું તો મારું શું કામ પડ્યું? વાત તો એવી છે ભૈરવસિંહ કે સોનામાં સુગંધ ભળે એવી વાત લઈને આવ્યો છું, અને તમે જો માનો તો વાત બહુ સારી કહેવાય. અરે મહારાજ, એવું તેવળે મારું શું કામ પડ્યું? અરે ભૈરવસિંહ, મારા દીકરાનું સગપણ તમારી દીકરી સાથે કરવા માટે હું તમારી સુધી આવ્યો છું. અરે નહીં નહીં મહારાજ, એ કદાપી નહીં બની શકે. અરે નહીં નહીં ભૈરવસિંહ, તમે મારું અપમાન ન કરો અને હા પાડી દો તો વાત બહુ સારી કહેવાય. માયસે બે વેવાય થાય તો સોનામાં સુગંધ ભળે અને વાત બહુ સારી કહેવાય. હા મહારાજ, પણ એ કદાપી નહીં બની શકે, કારણ કે મેં મારી દીકરીનું વેશ્યા વિતન બીજા કોઈ રાજકુમાર સાથે, પરમાર રાજકુમાર સાથે કર્યું છે, માટે તમારા પુત્ર સાથે નહીં થાય. અરે નહીં નહીં ભૈરવસિંહ, તો લોકના રાજા નાનક સબાલાનું અપમાન કરી રહ્યો છો. અરે નાનક સબાલા, જો તમને એવું લાગતું હોય તો તમારે થાય તે કરી શકો તેમ છો, પણ તમે એક મહારાજ છો અને હું એક તુચ્છ નગરજન છું, માટે તે કદાપી શક્ય ન બને. અરે નહીં ભૈરવસિંહ, હજી કહું છું, વાત માની જા અને મારા દીકરા વેલે તારી દીકરી પરણાવી દે તો વાત બહુ સારી કહેવાય અને તારો સંસાર બચી જશે. અરે મહારાજ, તો તમે પણ કાન ખોલીને સાંભળી લો કે તમારથી જે થાય તે તમે કરી શકો છો. તો તું પણ કાન ખોલીને સાંભળી લે ભૈરવસિંહ કે તારી દીકરીનું લગ્ન ને તું કઈ રીતે કરી શકે છે, હું પણ જોઈ લઉં છું. અરે તમારથી થાય તે કરી લેજો.